રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાલના સાંસદ મોહન કુંડારિયાએ રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી છે. તો રૂપાલાની ટિકિટ કપાય તો મોહન કુંડારિયા દાવેદારી કરી શકે છે. ત્યારે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ શકે છે. મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે અને ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને ટિકિટ આપી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આજે દિલ્હીના પ્રવાસે છે. ત્યારે રાજકોટ બેઠકને લઈને ઝડપથી સમીકરણો બદલાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો આ મુદ્દે સંવાદદાતા શનિ મૈયર લાઈવ જોડાઈ ગયા છે. શનિ, રાજકોટ બેઠક પર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ વચ્ચે હાલના જે સાંસદ છે જેમની ટિકિટ આ વખતે કપાઈ છે, મોહન કુંડારિયા, તેમણે રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી છે. શનિ, જેટના વાત કરવામાં આવે તો મોહન કુંડારીએ તૈયાર દર્શાવી છે. હું સીધા આપણે દ્રશ્યો દેખાડવા માંગી છે. અત્યારે જે બેઠક ચાલી રહી છે લોકસભા કાર્યાલય ખાતે, ત્યારે મોહનભાઈ જેટની નો સર્ટિફિકેટ કઢાવવામાં આવ્યું છે અને ડોક્યુમેન્ટ કઢાવવામાં આવ્યા છે. ત્યારે શું તૈયારી છે તેને લઈને આ દ્રશ્યો છે કે પરસોત્તમભાઈ રૂપાલા યથાવત રહેશે કે તેમને બદલાવવામાં આવશે. આ સીધા દ્રશ્યો છે રાજકોટના કે જેટની અત્યારે બેઠક ચાલી રહી છે. ત્યારે રૂપાલા સાહેબ બોલાવી રહ્યા છે, તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. આ રાજકોટના દ્રશ્યો કે આ સમગ્ર બાબતને લઈને તેઓ ખુલાસો કરશે કે કેમ. સૌથી મહત્વનું, કારણ કે 3-3 કલાકનો સમય વયો ગયો છે. મીડિયાથી શા માટે ભાગી રહ્યા છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. મીડિયાથી શા માટે તેઓ ભાગી રહ્યા છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. આ દ્રશ્યો છે કે રાજુભાઈ શું કહેશો? આજે એપ્રિલ ની 1 તારીખ છે. અટકળોના અફવાઓ દ્વારા કોઈ, મને એવું લાગે છે કે આપણા બધા મીડિયાના મિત્રો સાથે કોઈ આજે હળવો આનંદ નથી લઈ રહ્યું ને, એટલે એ જોયા તપાસનો વિષય છે કે એપ્રિલની 1 તારીખે એપ્રિલ ફૂલ બધાને સામૂહિક રીતે કોઈ સોશિયલ મીડિયામાં સમાચાર મૂકીને બનાવે એવું લાગે. ચોક્કસથી રામભાઈ મોકરી આવ્યા છે તેમની સાથે. રામભાઈ શું કહેશો? અત્યારે જેટના ખાલી મોહનભાઈની વાત ચાલી રહી છે તેને લઈને ખોટી વાત છે, અફવા છે. ચોક્કસથી અફવા છે. જે રીતના રામભાઈ મોકરિયા કહી રહ્યા છે કે અફવા છે, હાલ કોઈ આ સમાચાર છે તે નથી મળી રહ્યા. ત્યારે આ દ્રશ્યો છે કે અત્યારે ભાજપ કમલમ જે આજે કાર્યાલય છે લોકસભાનું, ત્યાં બેઠક ચાલી રહી છે. મોહન કુંડારિયા મૌન સેવી રહ્યા છે. રૂપાલા પણ બોલવા તૈયાર નથી. અનેક સવાલો ઉઠી રહ્યા છે કે અત્યારે કઈ રીતની તૈયારી છે તે ભાજપ દ્વારા દર્શાવવામાં આવશે. શું રૂપાલાને બદલાવવામાં આવશે, મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવશે, તેવી અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. જી સની, ખાસ કરીને જયરાજસિંહે પ્રયત્ન પણ કર્યો હતો કે આ વિવાદ શાંત થઈ જાય, સમાજ માની જાય, પણ હજુ ક્યાંક એવું દેખાઈ રહ્યું છે જે રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે રાજકોટમાં, આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્થાનિક નેતાઓને જે જવાબદારી સોંપાઈ હતી આ વિવાદને શાંત પાડવા માટે, એ જવાબદારી જે આપવામાં આવી હતી એમાં પનો ટૂંકો પડે છે સ્થાનિક નેતાઓનો. જેટના વાત કરવામાં આવે તો અત્યારે ટૂંક સમયમાં જ આ પ્રેસ કોન્ફરન્સ છે તે ચાલુ થવા જઈ રહી છે. ટૂંક સમયમાં રામભાઈ મોકરિયા જે પ્રેસ સંબોધવા જઈ રહ્યા છે, રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા, તેઓ અત્યારે પ્રેસ સભા સંબોધવા જઈ રહ્યા છે. તેઓ શું મહત્વના ખુલાસા કરે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે અફવાઓની વાત છે તે અત્યારે કરી રહ્યા છે. પરંતુ સમગ્ર બાબતને લઈને દિલ્હી દરબારમાં જાય બાદમાં શું નિર્ણય લેવાનો છે તે જોવાનું રહેશે. ત્યારે અમે સીધા દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે જે રીતના ટૂંક સમયમાં જે રીતના પ્રેસ કોન્ફરન્સ છે તે શરૂ થશે. રામભાઈ મોકરિયામાં સમગ્ર મામલાને લઈને ખુલાસો કરવા જઈ રહ્યા છે. ત્યારે અંકુર દિલ્હી દરબારની વાત છે તે ચર્ચાઈ રહી છે કે દિલ્હી દરબારમાંથી આ ગમે ત્યારે નિર્ણય છે તે લેવાઈ શકે છે. ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણીનો મામલો છે. છેલ્લા ઘણા દિવસથી આ મામલો ગરમાઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો રસ્તા ઉપર આવીને વિરોધ કરી રહ્યા છે કે તેમને બદલાવવામાં આવે, પરસોત્તમ રૂપાલાને બદલાવવામાં આવે. તો તેમની બદલે મોહન કુંડારિયાએ આ સવારથી જ અનેક ડોક્યુમેન્ટો ભેરી કર્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે. ત્યારે શા માટે ડોક્યુમેન્ટ અચાનક તેમાં ભેરો કર્યા તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. જી અંકુર. જી બિલકુલ શની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અને હાલના સાંસદ મોહન કુંડારિયાએ રાજકોટથી ઉમેદવારીની તૈયારી પણ દર્શાવી છે અને અત્યારે એક બેઠક પણ ચાલી રહી છે. થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ થશે, તેમાં કોઈ માહિતી આપી શકાય છે. હાલના સાંસદ છે મોહન કુંડારિયા અને તેમણે તૈયારી પણ દર્શાવી છે. ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપીને રૂપાલાને ટિકિટ આપી છે. અને મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે એ દિલ્હીના પ્રવાસે છે. ત્યારે રાજકોટ બેઠકને લઈને ઝડપથી સમીકરણો બદલાઈ રહ્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. સવારથી જ એક વાત વહેતી થઈ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ શકે છે અને મોહન કુંડારિયાને ફરી એકવાર રિપીટ કરવામાં આવી શકે છે.
ત્યારે આ વાતનો તો ત્યાંના સ્થાનિક નેતા રાજુભાઈ ધ્રુવે એ રદિયો આપ્યું છે કે ભાઈ એપ્રિલ મહિનો શરૂ થયો છે ને 1 તારીખ છે એટલે કોઈએ મજાક કરી હોઈ શકે, પણ અત્યારના જે રીતે સમીકરણો બદલાઈ રહ્યા છે એ પ્રેસ કોન્ફરન્સ પણ થશે અને પ્રેસ કોન્ફરન્સમાં શું જવાબ આપે છે એ જોવું રહ્યું. પણ અત્યારે જે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યો છે કે તેમની ટિકિટ કાપવામાં આવે પરસોત્તમ રૂપાલાની. આ પહેલા પણ પ્રયત્ન કર્યો હતો કે આ વિરોધને શાંત પાડવામાં આવે, પણ તમામ પ્રયત્ન લાગે એળે ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વિરોધ સતત થતો આવ્યો અને એ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ભાજપ પણ અત્યારે પક્ષ પણ હરકતમાં આવ્યું છે. તો સીએમ અત્યારે દિલ્હીના પ્રવાસે દિલ્હી પહોંચ્યા છે, દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે સ્પષ્ટતા કરી છે કે હાલ તો અફવાઓ ચાલી રહી છે. એપ્રિલ મહિનો શરૂ થયો છે અને 1 તારીખ છે એટલે કોઈએ એવી અફવા ફેલાવી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ શકે છે. હાલ તો આ અફવા છે એવું તેમણે વાત કરી છે. પણ જોવું રહ્યું કે હવે સમીકરણો કેવા બદલાય છે. ત્યારે તો બેઠક પતી અને બેઠક બાદ હવે પ્રેસ કોન્ફરન્સ પણ થોડીક વારમાં કરવામાં આવશે તેવી પણ વાત સામે આવી રહી છે. જોવું રહ્યું કે કેવા સમીકરણો બદલાય છે, તેમને યથાવત રાખવામાં આવે છે અથવા તો મોહન કુંડારિયાને ફરી એકવાર મેદાનમાં ઉતારવામાં આવે છે એ તો હવે સમય જ બતાવશે. પણ આ જે વિવાદ છે એ વિવાદ પરસોત્તમ રૂપાલાનો પીછો નથી છોડી રહ્યો. વારંવાર માફી માંગી પણ એ છતાં પણ હજુ ક્ષત્રિય સમાજ એ માંગ ઉપર અડકશે કે તેમને બદલવામાં આવે, તેમની ટિકિટ પાછી, તેમની ઉમેદવારી પાછી ખેંચવામાં આવે અને અલગ બીજા કોઈ નેતાને ત્યાંથી ઉભા રાખવામાં આવે. ત્યારે જે હાલના જે સાંસદ છે મોહન કુંડારિયા, તેમણે પણ રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી છે એવી પણ એક વાત સામે આવી છે. અને રૂપાલાની જો ટિકિટ કપાઈ છે તો મોહન કુંડારિયા દાવેદારી કરી શકે છે. તો ક્ષત્રિય સમાજનો વિરોધ જે ચરમસીમાએ પહોંચ્યો છે અને મોહન કુંડારિયા જે હાલ રાજકોટ બેઠકના સાંસદ છે અને ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને આપી હતી. સીએમ અત્યારે દિલ્હીના પ્રવાસે છે, ત્યારે વિરોધ અત્યારે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી. રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે આ ખૂબ જ મહત્વપૂર્ણ હું આપના માધ્યમથી એટલું કહીશ, અત્યારે એમના કાર્યક્રમો ચાલી રહ્યા છે. બાકીની જે કઈ વાત મીડિયામાં આવે છે એ અટકળો છે, અફવાઓ છે, સમાચારોમાં કોઈ વજૂદ નથી. પક્ષ તરફથી કોઈ પણ જયારે સત્તાવાર ઉમેદવારની સાથે ડમી ઉમેદવાર હોય તો એમને કદાચ સૂચના હોય ડમી ઉમેદવાર, એટલે મને લાગે છે કે ડમી ઉમેદવાર ક્યારેક ભરતા હોય. પણ અત્યારે આપના માધ્યમથી હું સ્પષ્ટપણે જણાવવા માંગુ છું, આવી કોઈ વાતમાં તથ્ય નથી, આવી કોઈ વાતમાં વજૂદ નથી. હું સ્પષ્ટપણે આ વાતને નકારી કાઢું છું. અત્યારે કોઈ કાંઈ વાત નથી અને જ્યારે કાંઈ પણ વસ્તુ હોય તો અમે આપના માધ્યમથી લોકો સુધી જતા હોય છે, લોકોને જણાવતા હોય છે. આજે આ વાત એપ્રિલ મહિનાની 1 તારીખ છે, આપ જાણો છો નહીં? આ તો આપ વાત કરો છો કે નોટરી સર્ટિફિકેટ, મારા ખ્યાલથી આવી કોઈ વાત આવી ઉમેદવાર તરીકે મોહનભાઈ કુંડારિયાની વાત ચાલી રહી છે એવી રીતે ફોર્મના માટેની તૈયારી કરી રહ્યા છે, શું કહેશો? હું આપને એટલું કહું, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા તરીકે હું આપને એક સત્તાવાર વાત કરું છું આ બધાના પ્રશ્નોના જવાબમાં. અત્યારે હાલના સંજોગોમાં પક્ષના જે કઈ કાર્યક્રમો નિર્ધાર મુજબ ચાલી રહ્યા છે, આ સિવાય અત્યારે કોઈ વાત નથી. પક્ષે નક્કી નથી કર્યું કે ડમી ઉમેદવાર, અત્યારે અમારા લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા મિટિંગ લઈ રહ્યા છે અને બાકીની કોઈ વાતમાં વજૂદ નથી, કોઈ વાતમાં સત્ય નથી. નહીં, હવે આપણે બધા સાથે મળી અને શોધીએ. પરંતુ હું આપના માધ્યમથી ફરીથી એક વાત કહેવા માંગુ છું કે આ ફક્ત અટકળો છે, અફવાઓ છે. આ વાતમાં કોઈ તથ્ય નથી, આધારવિહીન વાત છે, તથ્યવિહીન વાત છે. અને મને લાગે છે કે જે કંઈ અમારે આપને કહેવાનું હોય છે અમે સત્તાવાર રીતે, હું એવું માનું છું કે અત્યારે મેં આપને જે કહ્યું કે અત્યાર સુધીના સમાચારમાં પાર્ટી તરફનો અમારો સત્તાવાર વાત છે. નેતાઓ, સ્થાનિક સંગઠનો જ અત્યારે પરસોત્તમભાઈની વિરોધ હોય તેવી વાત પણ આવી રહી છે, કારણ કે જે પ્રકારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે. હું આપને એટલું જ કહું કે અત્યારે શહેર સંગઠન દ્વારા આયોજિત મીટિંગ લઈ રહ્યા છે.
ફરીથી આપને કહું, અત્યારે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પરસોત્તમભાઈ રૂપાલા અત્યારે મિટિંગ લઈ રહ્યા છે મોરચા સેલના આગેવાનો સાથે. પક્ષ દ્વારા નિર્ધારિત તમામ કાર્યક્રમો ચાલી રહ્યા છે. મારે જેટલું કહેવાનું હતું કે આ સમાચારો સત્યથી વેગળા છે, તથ્યવિહીન છે, કોઈ જાતનો આધાર નથી. ખૂબ ખૂબ આભાર મિત્રો. આપ સૌનો ખૂબ અત્યારે આ સમાચાર સત્યથી વેગળા છે, તથ્યવિહીન છે, આધાર વગરની વાત. સત્ય શું છે? સત્ય શું છે? સત્ય તો આપની સામે અત્યારે મેં જે રજૂ કર્યું એ સત્ય છે. આપની સામે મેં જે રજૂ કર્યું આ સત્ય, જે આ અટકળો છે આ અફવાઓ છે. ચાલો મિત્રો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાજુભાઈ ફક્ત ને ફક્ત અટકળો અફવાઓ છે. ચાલો આપણે આજે 1 એપ્રિલ છે, મને લાગે છે કે નવું નાણાકીય વર્ષ આજે શરૂ થઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષને આપણે સૌ વધાવીએ. ફક્ત ને ફક્ત અટકળો અફવાઓ છે, જેનું ખંડન કરવા માટે અત્યારે આપની સમક્ષ હું પક્ષ વતી વાત કરી રહ્યો છું. હું અત્યારે જે વાત આપની સમક્ષ કરું છું પક્ષના પ્રવક્તા તરીકે કરું છું. અન્ય કોઈ વાતમાં હું નહીં પડું. મારે અત્યારે એટલું જ કહેવું છે કે તમે મને જે પ્રશ્ન પૂછ્યો એની વાત કરી. તમામ અટકળો અફવાઓનું ખંડન કરું છું.